રાહુલ સોનિયા વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટ રજૂ કરતા કેશોદમાં ભાજપે પુતળા દહન નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીના નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવતા સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે। કેશોદ યુવા ભાજપ અને શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો। કેશોદના 4 ચોક ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસ સામેના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાજપના શહેર તાલુકાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ વિરોધના નારા લગાવી વિવિધ પ્લે કાર્ડ સાથે વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી પુતળા દહન કર્યું હતું। ત્યારે સમગ્ર કેસમાં માત્ર ચાર્જશીટ દાખલ થઈ હતી। રાહુલ અને સોનિયા ગાંધી સામે એક્શનને લઈને ભડકી કોંગ્રેસ દેશભરમાં ઈડી ઓફિસ બહાર કરશે પ્રદર્શન। ઈડીએ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અન્ય સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેને લઈને કોંગ્રેસ દેશભરમાં ઈડીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરશે। કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ અત્યાર સુધીમાં એસોસિએટ જનરલ્સ લિમિટેડ અને યંગ ઇન્ડિયાની લગભગ 751.9 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી। આરોપ છે કે કરોડો રૂપિયાની આ મિલકત ગુનામાંથી મળેલા પૈસામાંથી ખરીદવામાં આવી છે। ઈડીએ દિલ્હી, મુંબઈ, લખનૌમાં પીએમએલએ હેઠળ આ જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે। લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવતા ભાજપ કોંગ્રેસ મતદારો વચ્ચે પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કેશોદ પોલીસ દ્વારા ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓની અટકાયત કરી છોડી દેવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્તે। આપણે સૌ જાણીએ છીએ કે ગત 15 તારીખે ઈડી દ્વારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ પ્રવર્તન નિર્દેશાલયે જે રીતે ચાર્જશીટ દાખલ કરી છે, એવા હેરાલ્ડ કેસની અંદર, નેશનલ હેરાલ્ડ કેસની અંદર લગભગ 900 કરોડનું કૌભાંડ આ કોંગ્રેસના સત્તાધીશોએ આચરેલ છે, જેની લાંબા સમયની લડત ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ લડીને કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ કરી છે અને પૂરા દેશની અંદર 900 કરોડથી પણ વધારે ભ્રષ્ટાચાર કરીને આ કોંગ્રેસીઓએ પોતાની માનસિકતા દર્શાવી છે। એના વિરોધમાં પૂરા ભારતની અંદર યુવા મોરચો અને પાર્ટી સાથે રહી અને આ ભ્રષ્ટાચારી કોંગ્રેસને ખુલ્લા પાડવા માટે આજે કેશોદ મુકામે જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી દેવાભાઈ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સાથે રહી અને એમના પુતળાનું દહન કરીને આજનો આ કાર્યક્રમ કરેલ છે।